ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, પરંતુ આ ચૂંટણી આવતાની સાથે જ અત્યારે હાલ ભાજપમાં તો આંતરિક ડખા ચાલી જ રહ્યા છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટિકિટને લઈને પણ અનેક એવી રેસ છે તે અત્યારે ચાલી રહી છે. આ બધાની વચ્ચે આપણે અત્યાર સુધી જૂનાગઢ મનપાની જે ચૂંટણી યોજાઈ રહી છે તેમાં પણ અનેક એવા ટિકિટ માટે થઈને જે કાવતરા છે તે પણ સામે આવ્યા છે. પરંતુ હવે કોંગ્રેસના એક ઉમેદવારે ભાજપના એક ઉમેદવાર સામે વાંધા અરજીની ફરિયાદ કરી છે. શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જૂનાગઢમાં અત્યારે હાલ ભાજપમાં ખૂબ જ આંતરિક ડખા ચાલી રહ્યા છે. એટલું જ નહીં, જૂનાગઢ મનપાની જે ચૂંટણી આવી રહી છે તેને લઈને ટિકિટ કોને મળે છે તેને લઈને પણ અત્યારે હાલ રેસ ચાલી રહી છે. પરંતુ હવે આ બધાની વચ્ચે કોંગ્રેસના જ એક ઉમેદવારે ભાજપના ઉમેદવાર સામે વાંધા અરજીની ફરિયાદ કરી છે. આ વ્યક્તિ કોણ છે, તેની સાથે જ આ ફરિયાદ કેમ કરવામાં આવી છે તે દરેક વાત આ વ્યક્તિ પાસેથી જ સાંભળીએ. આજે જૂનાગઢ શહેરની અંદર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ થઈ રહી છે, ત્યારે અમે ઉમેદવાર વોર્ડ નંબર 15ના છીએ. અમે વોર્ડ નંબર 15માંથી ઉમેદવારી કોંગ્રેસ પાર્ટી તરફથી કરેલ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી આ ગુજરાતની અંદર 30 વર્ષથી શાસન કરે છે, એના વોર્ડ નંબર 15ના સામાન્ય બેઠકમાં સ્ત્રી જેનું આજે ફોર્મ ચકાસણી બાબતે અમે લેખિતમાં અરજી આપી કે આ ઉમેદવાર છે સામાન્ય સ્ત્રી, તેનું નામ છે બ્રિજિશાબેન સોલંકી, સંજયભાઈ બાડિયાની ઘરના, જેને 302 એક વ્યક્તિની હત્યા કરી હતી. હત્યા મારા ભાઈની ખુદની કરી હતી. તેનું એફઆઈઆરમાં નામ છે. તે એના પોતાનું ચૂંટણી ઇલેક્શન દ્વારા જે ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે એમાં નીતિ નિયમો છે ચૂંટણી પંચના જ, કે તમારી માથે કોઈ પણ ગુનો હોય, આરોપી તરીકે તમે હોવ તો તમારે એ ગુનો દેખાડવો પડે. એમ છતાં એ ગુનાની વ્યાખ્યા કોઈ પણ ચૂંટણી ફોર્મમાં નથી દર્શાવેલી, તે અમને જાણવા મળેલ. ત્યારે અમે ચૂંટણી અધિકારીશ્રીને લેખિતમાં અરજી આપી કે આ વ્યક્તિઓ જાણીબૂજીને તેની ક્રિમિનલ માઇન્ડની જે પાછળની છબી છે એ છબી દેખાડવામાં સોગંદનામામાં નથી આવેલ. અમે લેખિતમાં રજૂઆત કરી, સાથે અમે એફઆઈઆરની કોપી પણ આપી. જે એફઆઈઆર છે ગુજરાત સરકાર દ્વારા કોઈપણ આરોપી સામે એફઆઈઆર દાખલ થાય છે, એફઆઈઆર નંબરો પણ આપ્યા, એફઆઈઆરની કોપી પણ સાથે આપી કે આ એફઆઈઆર છે, આની અંદર આ બિઝનેસમેનની ઉપર ગુનો દાખલ છે, આરોપી છે. તેમ છતાં જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ક્યાંક ને ક્યાંક કોઈ લેતી દેતીના કારણે એની ઉપર નથી ગુના એવું એને સર્ટિફિકેટ આપી દીધું. તેના માટે અમે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી કે તમે ચૂંટણી અધિકારી તરીકે જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારી તરીકે બેઠા છો, તમે જૂનાગઢના આ કેસના તપાસ કરતા ડીવાયએસપી સાહેબ છે રાંધલિયા સાહેબ, જૂનાગઢના એસપી સાહેબ છે, એમને ફોન કરી અને એની સાથે વાત કરીને પૂછો કે આ જે એફઆઈઆર છે એમાં આ જે ઉમેદવાર છે એ આરોપી છે. આવી રજૂઆત કરતાં પણ ચૂંટણી અધિકારીએ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઇશારે એમનું ફોર્મ મંજૂર કરી લેવામાં આવેલ છે. વિકાસ તો તમે જૂનાગઢ શહેરની અંદર કોઈ પણ જગ્યાએ જાઓ તમને વિકાસ સામો દે. પબ્લિક હાલી નથી શકતી. જે 60 વર્ષની ઉપરના વ્યક્તિઓ છે એ તો હજારો વ્યક્તિઓ પડ્યા છે ને હાથ પગ ભાંગ્યા છે. કોર્પોરેશનો ઉપર ફરિયાદ પણ દાખલ થઈ છે. જૂનાગઢનો વિકાસ જોવો હોય તો જનતાને પૂછો. ભારતીય જનતા પાર્ટીના આગેવાન તો ફક્ત સરકાર એની છે એટલે એની જ ચેનલો હાલે છે, એટલે એ ગમે એ વિકાસ દેખાડે છે, પણ વિકાસ નથી. લોકોના દુર્ભાગ્ય છે કે આવા લોકોને મત આપ્યા હતા અને એ લોકોને છેતરી અને ફરી પાછા છેતરવા માટે આવેલ છે. વિકાસ મીંડું છે. ગિરીશભાઈની વાત લઉં તો જૂનાગઢ શહેર ઐતિહાસિક શહેર છે. અહીંયા ગરવો ગિરનાર અને દાતારની વાત છે, અને સાધુ સંતો 33 કરોડ દેવતા, ચૌહાણ ચોગરિયું, નવનાથ આ જૂનાગઢ શહેરની અંદર એનો વાસ છે. અને ત્યારથી જ એક મહાપુરુષ સંત એમ કહે છે કે વિકાસ જીરો ને ગિરિયો હીરો. આવું અમે પણ મીડિયામાં સાંભળ્યું છે. તો એની ઉપરથી જ ખબર પડી જાય કે વિકાસ, સાધુ સંતો વિકાસને કઈ દ્રષ્ટિ ઉપર દેખાડે છે. અમારે કાંઈ આ વિષય ઉપર જાજુ નથી કહેવું, પણ આ મહાપુરુષ જે સાધુ સંત છે એ લોકોએ સાબિત કરી આપ્યું છે કે વિકાસ શું છે અને ગિરીશભાઈ શું છે. કોઈ બી પાર્ટી હોય એ વાતો કરે છે. જ્યારે તમે પણ આજ જોયું કે ગઈકાલે 1 તારીખની અંદર જે ફોર્મ ભરવામાં આવ્યા તેમાં ગિરીશભાઈના સુપુત્રને પણ ફોર્મ ભરવામાં આવ્યું છે. તેવી જ રીતે અમારા વોર્ડ નંબર 15માં પણ નો રિપીટની વાત કરી હતી, ફરી પાછા એ જ કોર્પોરેટર મૂકવામાં આવ્યા છે. એવા ઘણા બધા 15 વોર્ડની અંદર ક્યાંક ને ક્યાંક પરિવાર સામેલ છે ને છે. એ વાતને કોઈ આપણે ખોટી વાત ના કહી શકીએ. પરિવાર તો હરેક પાર્ટીઓમાં હોય ને. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જ્યારે વિકાસની વાતો કરે છે, ક્યાંક ને ક્યાંક લોકોને મૂર્ખ બનાવે છે કે અમે પરિવાર નથી કરતા,
તો પરિવર્તન તો આપની સામે જ છે. 2018ની અંદર જે અમારા ચંદ્રિકાબેન છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, એને એક મારા ભાઈ શ્રી સ્વર્ગવાસી દિવંગત એને એ વાત કરતા હતા કે મહાનગરપાલિકાની અંદર મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન 5% લઈને 1% સુધીનું કમિશન લે છે. આવું ભારતીય જનતા પાર્ટીના આ કોર્પોરેટર દ્વારા મારા ભાઈ ધર્મેન્દ્રભાઈને વાતચીત થઈ હતી અને એ વાતચીતની બાબત ઉપર રેકોર્ડિંગ વાયરલ પણ થયું. જૂનાગઢની પ્રજાએ જાણ્યું પણ અને એ વિષય ઉપર જૂનાગઢની બી ડિવિઝનની અંદર ફરિયાદ પણ દાખલ થઈ છે અને નામદાર કોર્ટમાં એ કેસ પણ ચાલુ છે. મને સવારે 12 વાગ્યાથી બેસાડ્યો છે ચૂંટણી અધિકારી સાહેબશ્રીએ અને લગભગ 3:30 વાગે મને જવાબ આપ્યો છે કે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીએ એનું પ્રમાણપત્ર આપ્યું છે કે આ બેન ઉપર કોઈ ગુનો દાખલ નથી. તો મારું એ પણ હર્ષસંઘવી સાહેબને કહેવાનું છે કે આપ વાતો કરો છો ગુજરાતના નાગરિકોને કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો આ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી સાહેબશ્રીએ એક 302ના આરોપી નથી તેવું સર્ટિફિકેટ આપી અને ક્યાંક ને ક્યાંક આ ગુજરાતના ગૃહમંત્રી હર્ષસંઘવી સાહેબને દાગ લાગે તેવું કૃત્ય કર્યું છે. એની સામે પણ કાયદાકીય પગલાં લેવામાં આવે એ અધિકારી સામે. અને જે કોઈ ચૂંટણી અધિકારી છે સોનપરાબેન, એમને અમે રજૂઆત કરી, એને પણ અમારું ક્યાંક ને ક્યાંક ધ્યાને નથી લીધું. એની સામે પણ ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારને હું રિક્વેસ્ટ કરું, ચૂંટણી પંચને પણ રિક્વેસ્ટ કરું કે બેન સામે પણ કાયદાકીય પગલાં લેવામાં આવે. લોકશાહીની વાત છે એ ગુજરાત સરકારમાં બેઠા બેઠા અધિકારીઓ કરે છે, ક્યાંક ને ક્યાંક મિનિસ્ટરો કરે છે. તો સામાન્ય વ્યક્તિને પૂછો તો લોકશાહી તેવું તમને ક્યાંય દેખાય નહીં. આજનો જ દાખલો છે ચૂંટણી પંચ, જેની ઉપર એક મતદારો, જૂનાગઢના 3.5 લાખ મતદારોનો વિશ્વાસ હોય અને વિશ્વાસ જ્યારે ચૂંટણી અધિકારી દ્વારા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઇશારે એ વિશ્વાસ તો ભંગ થાય છે, ત્યારે મત નાખનાર વ્યક્તિઓ પણ ક્યાંક ને ક્યાંક વિચાર કરે છે કે આ સરકારની સામે અવાજ ઉપાડશું તો આપણને ક્યાંક ને ક્યાંક ફિટ કરી દેશે. ક્યાંક ને ક્યાંક ખોટા આરોપો લગાડવામાં આવે છે. આ સરકાર વાતો કરે છે કે અમે પારદર્શક સરકાર છીએ, લોકો પાસે જઈને વાતો કરે છે કે અમે કાયદો તમારી સાથે છે, કાયદામાં કોઈ પણ અધિકારી ખરાબ કૃત્ય કરશે તો એને સામે તત્કાલ અમે ડિસમિસ કરશું. એવી વાતો આપણા ગુજરાતના હર્ષસંઘવી સાહેબ ઘણી ફેરે કરી છે. અને મારે તો હર્ષસંઘવી સાહેબને એ પણ કહેવું છે કે આજે જૂનાગઢની કોર્પોરેશનથી 16 તારીખે પૂરી થઈ ગયા છે, પણ આ જ્યારે જૂનાગઢની જનતા ઉપર અન્યાય થાય છે એ અન્યાય ઉપર તમે સહન કરશો તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી આવતી વિધાનસભામાં એક સાથે એનું ફાઇનલ રિઝલ્ટ પ્રજા આપશે એવું મને સ્પષ્ટ દેખાય છે. મને લેખિત ઉપર જ એને જવાબ આપ્યો છે કે એ ડિવિઝનના પોલીસ અધિકારીએ આવો રિપોર્ટ આપ્યો છે, એ રિપોર્ટ અમે માન્ય કરીએ છીએ. મેં ત્યારે પણ રજૂઆત કરી કે આ કેસના તપાસ કરતા જૂનાગઢના ડીવાયએસપી ધાંધલિયા સાહેબ છે. ચૂંટણી અધિકારી પાસે ફૂલ પાવર હોય કોઈ પણ અધિકારીને તત્કાલ બોલાવી અને આનો રસ્તો કરે, તેમ છતાંય અધિકારીને ફોન પણ ના કરવામાં આવ્યો, એને પૂછવામાં પણ ના આવ્યું. અને જ્યારે પોતે ખુદ સરકાર હલાવતા હોય અને ચૂંટણી અધિકારી ગુજરાતના આ બેન હોય એવું વર્તન કરી અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને લાગુ પડે, સારું રહે એવો જવાબ મને લેખિતમાં આપેલ છે. આગામી મેં ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને પણ મેલ કર્યો છે, હર્ષસંઘવી સાહેબને પણ મેલ કર્યો છે અને ગુજરાત પોલીસ અધિકારી શ્રીને પણ મેં મેલ કર્યો છે કે જો આવી રીતે આપણે ન્યાયની વાતો કરશો, કાયદાની વાતો કરશો અને હાલમાં ચૂંટણી દરમિયાન મતદારોનો વિશ્વાસ પણ તમે ગુમાવી દેશો તો ક્યાંક ને ક્યાંક આવતા સમયમાં પ્રજા તમને આનો જવાબ આપશે. મારું ક્યાંક ને ક્યાંક મારી પાર્ટી સાથે હું ચર્ચા કરીશ અને તત્કાલ ગુજરાત હાઈકોર્ટની અંદર હું પીએલ દાખલ કરવાની તૈયારીમાં છું. પહેલાં તો લોકોને ખબર પડશે કે તમે બધા સ્વતંત્ર છો. એક મતદાન છે, એક આપણો ભારતનો એક મોટો પર્વ કહેવામાં વાતો કરે છે, વાતો સાંભળું છું હું કે મતદાન કરવું ફરજિયાત છે, તમારો અધિકાર છે, બંધારણમાં જોગવાઈ આપી છે. પણ મને એવું નથી દેખાતું કે આ વાતો કરનાર લોકો ક્યાંક ને ક્યાંક પ્રજાને મૂર્ખ બનાવે છે. આ આજનો જે બનાવ છે એની ઉપર મતદારોનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી અને આ સરકાર ઉપરથી ઉડી જશે.
જે પ્રમાણે અત્યારે હાલ ભાજપમાં ડખા ચાલી રહ્યા છે તેની સાથે જ કોંગ્રેસના ઉમેદવારે જે પ્રમાણે વાંધા અરજીની ફરિયાદ કરી છે તેને લઈને ભાજપના લોકો દ્વારા શું આને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, તેની સાથે જે તે વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે અથવા તો પછી તેને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે તેનું નામ પાછું ખેંચવામાં આવે છે કે કેમ, તે પણ હવે આગામી દિવસમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.